હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું ચેપ્ટર નંબર 7 એમવીસી આર્કિટેક્ચર. નેક્સ્ટ આપણે જેટલા બી ચેપ્ટર્સ કે વોટેવર જોશું એ બધા ફ્રેમવર્કના આવશે. એમવીસી પોતે એક ફ્રેમવર્ક છે કે મોડલ વ્યૂ કંટ્રોલર. એમવીસી સ્ટેન્ડ્સ ફોર મોડલ વ્યૂ કંટ્રોલર. એમાં આપણે જોશું એનું વર્કિંગ, પેટર્ન, રિસ્પોન્સિબિલિટી, એડવાન્ટેજીસ અને એમવીસી ઇન જેએસપી. ઓકે, એનું ઇન્ટ્રોડક્શન જોઈએ. Widely used software design pattern that was created by Xerox PARC for Smalltalk 80 in the 1980s. હવે અહીંયા એક જનરલી તમને ઇન્ટ્રોડક્શન આપેલું છે એમવીસીમાં શું હોય. તો નોર્મલી રીતે કહું કે આપણે સવલેટ જોઈ ગયા, જેએસપી જોઈ ગયા, HTML પણ જોઈ ગયા પહેલાંથી. આ ત્રણેય વસ્તુને કમ્બાઈન કરીને કંઈક તમે એક નવો પ્રોગ્રામ કે તમારી નવી એપ્લિકેશન જનરેટ કરો તો એને કહેવાશે મોડલ વ્યૂ કંટ્રોલરમાં તમે એને જનરેટ કર્યું. હવે એવું કમ્પલસરી નથી કે સવલેટ અને જેએસપીનો જ તમે યુઝ કરો. HTML અને PHPનો યુઝ કરો, .NET અને વર્ડપ્રેસનો યુઝ કરો. કોઈ બી 2 થી 3 કમ્પોનન્ટને, એના ઓબ્જેક્ટ્સને તમે કમ્બાઈન કરીને એપ્લિકેશન બનાવો એને કહેવાય એમવીસી. કે એમવીસી પોતે કાંઈ એક આર્કિટેક્ચર નથી કે કમ્પલસરી તમે જેએસપીમાં જ પ્રોગ્રામ કરો. કોઈ પણ 2 થી 3 લેંગ્વેજીસ તમે લઈ લો કે 2 થી 3 એના કમ્પોનન્ટ્સ લઈ લો, એને ભેગા કરીને એક નવી જ એપ્લિકેશન, નવો જ સોફ્ટવેર તમે જનરેટ કરો તો એને કહેવાશે એમવીસી પેટર્ન. ઓકે, મોડલ વ્યૂ કંટ્રોલર. વાઇડલી યુઝ સોફ્ટવેર ડિઝાઇન પેટર્ન ધેટ વોઝ ક્રિએટેડ બાય, અહીંયા તમને એક નામ આપેલું છે કે એના થ્રુ એ ક્રિએટ કરવામાં આવેલું હતું 1980sમાં. ઇટ હેઝ બીકમ ધ રિકમેન્ડેડ મોડલ ફોર સન્સ J2EE પ્લેટફોર્મ. J2EEની તમારે કોઈ મેઇન એપ્લિકેશન બનાવી છે તો એમાં ખાલી સવલેટ કે ખાલી જેએસપીનો યુઝ કરીને તમે ન બનાવી શકો. બધી વસ્તુ તમારે કમ્બાઈન કરવી પડે. પછી એમાં તમારે એક્સેલ શીટ પણ ઘણીવાર આવી શકે કે ડિઝાઇનિંગ માટે તમે જે XML શીટ તમે બનાવતા XML પણ આવી શકે. એમવીસી પેટર્ન ઇઝ યુઝફુલ એડિશન ટુ અ ટૂલ કિટ, નો મેનર વોટ લેંગ્વેજ યુઝ ચૂઝ. ઓકે, અહીંયા એને સામેથી જ કીધું છે કે કાંઈ કમ્પલસરી નથી કે તમે કઈ લેંગ્વેજ યુઝ કરો છો. ડિઝાઇન પેટર્ન ફોર ધ આર્કિટેક્ચર ઓફ વેબ એપ્લિકેશન્સ. આ એક જ લાઇનમાં એને તમને ડેફિનેશન કહી દીધી. એમવીસી ઇઝ અ ડિઝાઇન પેટર્ન ફોર આર્કિટેક્ચર ઓફ વેબ એપ્લિકેશન. તમે જે વેબ એપ્લિકેશન બનાવો છો એની ડિઝાઇન તમે કેવી ચૂઝ કરો છો, કેવી લેંગ્વેજીસ ચૂઝ કરો છો, કેવું આર્કિટેક્ચર ચૂઝ કરો છો એને કહેવાશે એમવીસી. વાઇડલી એડોપ્ટેડ પેટર્ન એક્રોસ મેની લેંગ્વેજીસ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ફ્રેમવર્ક્સ. એની અંદર ઘણા બધા તમે ફ્રેમવર્ક પણ એડ કરી શકો, જેમ કે સ્ટર્ટ, સ્પ્રિંગ, નેક્સ્ટમાં આપણે આવશે. એ 2 થી 3 ફ્રેમવર્ક પણ તમે યુઝ કરો તો એને પણ અગેન એમવીસી કહેવાય. ઓકે, એક ફ્રેમવર્કની અંદર 2 થી 3 લેંગ્વેજીસ હોય, એ ફ્રેમવર્ક મતલબ એમવીસી. એવા તમે 2-3 ફ્રેમવર્ક પણ તમે કમ્બાઈન કરી શકો. ઇન્ટ્રોડક્શન આપેલું છે. મોડેલ શું છે, વ્યૂ શું છે, કંટ્રોલર શું છે. મોડેલ રિપ્રેઝેન્ટ્સ ધ સ્ટ્રક્ચર ઓફ ડેટા ઇન ધ એપ્લિકેશન એઝ વેલ સ્પેસિફિક ઓપરેશન્સ ઓન ધોઝ ડેટા. હવે ડેટા તમારી પાસે કેવો છે તો એને કહેવાશે મોડલ. ઓકે, સપોઝ કે એક ટેબ્યુલર ફોર્મેટમાં મેં ડેટા ડિસ્પ્લે કરેલો છે. ડેટાબેઝની અંદર મારો 1500 રોઝનો ડેટા છે તો એ ડેટા કેવો છે એને કહેવાશે મોડલ. નોટિફાઈ વ્યૂ અબાઉટ ડેટા અપડેટ્સ. જો તમે કાંઈ ડેટા ડિલીટ કરો છો, અપડેટ કરો છો, એડિટ કરો છો, ઇન્સર્ટ કરો છો, આ બધાનું નોટિફિકેશન તમને આપશે મોડલ. ઓકે, તો સ્પેશિયલી રિપ્રેઝેન્ટ્સ ધ સ્ટ્રક્ચર ઓફ ડેટા. ડેટા સ્ટ્રક્ચર કેવું છે એ જ રિપ્રેઝેન્ટ કરશે એ મોડલ. હવે તમને યુઝરને કેવું બતાવવું છે. સપોઝ ડેટા છે 1500, 1500 રોનો ડેટા છે. ઓકે, 1500નો ડેટા છે રોનો. તમારે યુઝરને ખાલી 5 રોઝ ડિસ્પ્લે કરવી છે તો એ કેવી રીતે કરશો, કેવી રીતે ડિસ્પ્લે થશે અને કેવી ડિસ્પ્લે થશે એને કહેવાશે વ્યૂ. વ્યૂ રેન્ડર્સ ધ કન્ટેન્ટ ઓફ મોડલ. કેવો તમારે ડેટા ડિસ્પ્લે કરાવવો છે કે ચેન્જ રેન્ડરિંગ એઝ નીડેડ. કાંઈ ચેન્જીસ હોય કે પહેલી વાર તમારે 5નો બતાવો છે, બીજી વાર 10 રોનો બતાવો છે, તો જે કાંઈ ચેન્જીસ આવશે એને કહેવાશે વ્યૂના ચેન્જીસ. થર્ડ છે કંટ્રોલર. કંટ્રોલર શું કરશે, કેટલો ડેટા ડિસ્પ્લે કરવો છે, કેવી રીતે કરવો છે, એના યુઝર આઈડી સાચા હોય તો જ એને ડિસ્પ્લે કરવાનો, કેવા યુઝરને ડિસ્પ્લે કરવાનો, કેવા યુઝરને નહીં કરવાનો, કેવી રીતે સર્વર ઉપર એને લોડ કરવાનો, આ બધી વસ્તુનું જે મેનેજમેન્ટ કરશે એને કહેવાશે કંટ્રોલર. ઓકે, તો એમાં શું આવી શકે, માઉસ મોશન, કેવી રીતે તમે માઉસ મૂવ કરો છો, કી તમે કેવી રીતના સ્ટ્રોક્સ આપો છો, વર્ડ સ્પોકન કે કેવી રીતે તમે એના વર્ડ્સ બોલો છો, આ બધી A to Z વસ્તુને કંટ્રોલ, જે સેન્સીસ મળશે એ કઈ જગ્યાએ મળશે કંટ્રોલરમાં.
સિલેક્ટ વ્યૂ ટુ બી રેન્ડર્ડ બેઝડ ઓન ઇવેન્ટ નોટિફિકેશન એન્ડ મેથડ ઇન્વોકેશન્સ. કેવી તમે મેથડ યુઝ કરો છો, કેવી પ્રોપર્ટી યુઝ કરેલી છે, આ બધી વસ્તુનું કંટ્રોલિંગ થશે કંટ્રોલરમાં. ઇન શોર્ટ, સપોઝ મેં 3 ફાઇલ બનાવી. પહેલી ફાઇલ HTML ફાઇલ કે જે યુઝરને ડિસ્પ્લે થાય છે, તો એ ફાઇલને હું કહીશ વ્યૂ. ઓકે, સેકન્ડ ફાઇલ છે સર્વલેટની કે જેની અંદર વેલિડેશન્સ ચેક થાય છે કે યુઝર 18 અબોવ એજ છે કે નહીં, તો એ થઈ ગઈ સર્વલેટની ફાઇલ, થઈ ગઈ કંટ્રોલર. હવે કેવો ડેટા મારી પાસે પડેલો છે, ઇન્ટીજર છે, સ્ટ્રિંગ છે કે વોટએવર ડેટાબેઝ આખો એમનેમ જ પડેલો છે, તો એને કહેવાશે મોડલ. ઓકે, એટલે આ 3 વસ્તુનું એક એક્ઝામ્પલ આપણે જોયું, મોડલ, વ્યૂ અને કંટ્રોલર. હવે જે MVC વર્ક કેવી રીતે કરશે, તો સૌથી પહેલું સપોઝ અહીંયા એક બેસ્ટ એક્ઝામ્પલ તમને સમજાવેલું છે. કીબોર્ડમાંથી તમે કી પ્રેસ કરો છો એ મોનિટર ઉપર કેવી રીતે દેખાય છે, આ એનું એક્ઝામ્પલથી અહીંયા દેખાડેલું છે. તો જે વસ્તુ તમે અહીંયા કીબોર્ડ બતાવેલું છે ત્યાંથી તમે કી પ્રેસ કરશો, મતલબ એ ક્યાં જશે, કંટ્રોલરમાં. ઓકે, કંટ્રોલરમાં મતલબ કે સીપીયુમાં. સીપીયુ પોતે સમજશે કે અહીંયાથી કઈ કીનો કમાન્ડ આવેલો છે, મતલબ કે જે સીપીયુ છે એ થઈ જશે કંટ્રોલર. ઓકે, ત્યાંથી જશે મોડલમાં કે કેવો ડેટા છે. સપોઝ અહીંયાથી થર્ડ કી પ્રેસ થયેલી છે, તો થર્ડ કી ઉપર ડેટા કેવો પડેલો છે એ ચેક કરવા જશે મોડેલમાં. અને એને કેવી રીતે બતાવો, મતલબ કે PC ઉપર કેવું દેખાશે, અહીંયાથી સપોઝ S પ્રેસ કરેલો છે તો અહીંયા તમને S દેખાવો જોઈએ, તો એ તમારું થઈ ગયું વ્યૂ. મોનિટર છે એ વ્યૂ થઈ જશે, કીબોર્ડ છે એ જે તમે ડેટા આપો છો અને જે CPU સમજે છે તો એ કંટ્રોલર થઈ જશે, અને મોડલ કેવો ડેટા તમારી પાસે પડેલો છે, પ્રોસેસ કેવી રીતે થાય છે એ થઈ જશે મોડલ. વેન યુઝર પરફોર્મ્સ એક્શન, કંટ્રોલર ઇઝ નોટિફાઈડ. કાંઈક યુઝર અહીંયાથી એક્શન કરે છે તો કંટ્રોલર છે સ્ટાર્ટ થઈ જશે, કંટ્રોલરને મેસેજ આવશે કે અહીંયાથી કંઈક ઇવેન્ટ જનરેટ થયેલી છે. કંટ્રોલર માય રિક્વેસ્ટ ચેન્જીસ ટુ મોડલ, કંટ્રોલર ડાયરેક્ટ કોને કહેશે, મોડલ. મતલબ કે અહીંયા સુધીનો વે છે એ વન વે છે. મોડલ અને વ્યૂ ઇન્ટરકમ્યુનિકેટ કરી શકે છે. વ્યૂમાંથી ડેટા મોડલ પાસે પણ આવી શકશે, મોડલમાંથી વ્યૂમાં પણ જઈ શકશે. કંટ્રોલર છે એ જસ્ટ મોડલને ડેટા મોકલી જ શકશે, મોડલમાંથી ડેટા ફેચ નહીં કરી શકે. કંટ્રોલર મે ટેલ વ્યૂ ટુ અપડેટ, કે જે કંટ્રોલર છે વ્યૂને કહેશે કે થોડુંક અપડેટ કરવાની જરૂર છે. સપોઝ અહીંયાથી ફર્સ્ટમાં S પ્રેસ થયો હતો તો અહીંયા કહેશે, સેકન્ડ ટાઈમ A પ્રેસ થયો હતો તો અગેન એને અપડેટનો નોટિફિકેશન આપશે કે હવે એ ટાઈપ કરો એમ. મોડલ મે નોટિફાય વ્યૂ ઇફ ઇટ હેઝ બીન મોડિફાઈડ. વ્યૂ મે નીડ ટુ ક્વેરી મોડલ ફોર કરંટ ડેટા. ઓકે, જે અહીંયા કરંટ ડેટા છે એના ચેન્જીસ થશે, અહીંયાથી ઇન્સર્ટ થાય છે તો ઇન્સર્ટ ડિસ્પ્લે કરાવવાનું, અગેન વ્યૂ છે મોડલને કહેશે કે હજી ઇન્સર્ટનો ડેટા પણ મારે ડિસ્પ્લે કરાવવાનો છે. વ્યૂ અપડેટ્સ ડિસ્પ્લે ફોર યુઝર, જે વ્યૂ છે એ ડિસ્પ્લે યુઝરને કરી દેશે કે આ ટાઈપનું જે પ્રોસેસ થઈને ડેટા આવેલો છે એ પડેલો છે. હવે અહીંયા આપણે જોયું વર્કિંગ ઓફ MVC આર્કિટેક્ચર, કેવી રીતે વર્ક કરે છે ડાયાગ્રામેટિકલી, અને એક્ઝામ્પલ આમાં આવી ગયું. ઓકે, જો તો ખાલી આર્કિટેક્ચર પૂછે તો ખાલી તમારે આટલી જ વસ્તુ ડ્રો કરવાની, વિથ એક્ઝામ્પલ પૂછે તો આ બે વસ્તુનું એક્ઝામ્પલ સાઈડમાં આપીને સમજાવવાનું. અહીંયા એની પેટર્ન આપેલી છે, જે મોડલ વ્યૂ કંટ્રોલર આપણે સમજ્યા. મોડેલ શું કરશે, કન્ટેન્સ એપ્લિકેશન્સ એન્ડ ઇટ્સ ડેટા, કેવી એપ્લિકેશન છે એના પાસે કેટલો ડેટા પડેલો છે આ બધું મોડલ પાસે હશે. કેવી મેથડ તમારે સ્ટાર્ટ કરવાની છે કે એ પણ મેનેજિંગ કોણ કરશે, મોડલ. ઇન્ટરફેસ ડિફાઇન્સ અલાઉડ ઇન્ટરેક્શન્સ, કેવી રીતે ઇન્ટરેક્ટ કરવાનું છે કંટ્રોલર સાથે, એના એક્ઝામ્પલ્સ આપેલા છે. સપોઝ મારી પાસે આટલો ડેટા પડેલો છે, એક વેબ બ્રાઉઝર પડેલું છે, એક ગેમ પડેલી છે, ટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સ પડેલા છે, સીટ્સ પડેલી છે, કે તો આ જે ડેટા પડેલો છે એ થઈ ગયું મોડલ. સેકન્ડ છે વ્યૂ, વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન, મારા PC ઉપર આ કેવી રીતે દેખાય છે તો આનું હેન્ડલિંગ કોણ કરશે, વ્યૂ. મલ્ટિપલ વ્યૂ કેન ડિસ્પ્લે મોડલ એટ સેમ ટાઈમ, એક કરતાં વધારે તમે સ્ક્રીન ઓપન કરી શકો. ઓકે, અહીંયાથી તમે આ રીતે 1 થી 2 તમે સ્ક્રીન રાખી શકો, તો મતલબ કે એટ ધી સેમ ટાઈમ ડિસ્પ્લે મોડલ, કે એક કરતાં સેમ ટાઈમે તમે એક કરતાં વધારે બ્રાઉઝર્સ પણ હોઈ શકે, એપ્લિકેશન્સ પણ હોઈ શકે. વેન મોડલ ઇઝ અપડેટેડ ઓલ ઇટ્સ વ્યૂઝ આર ઇન્ફોર્મ્ડ, જ્યારે કંઈક અહીંયાથી મિનિમાઇઝ કરું છું તો અગેન એના કંટ્રોલર પાસે મેસેજ જશે કે અહીંયાથી એને મિનિમાઇઝનો ઓપ્શન ચૂઝ કરેલો છે. ઓકે, એટલે આ જે કમાન્ડ છે એ સેન્ડ અને બેક થતા રહેશે. થર્ડ વન છે કંટ્રોલર, યુઝર્સ ઇન્ટરેક્ટ વિથ ધ કંટ્રોલર, યુઝર કેવી રીતે કી પ્રેસ કરે છે, કેવી રીતે એનું કંટ્રોલિંગ કરવાનું, 18 અબોવ હોય તો જ એને પરમિશન આપવાની.
ઓકે, આવા જે નાના નાના ચેન્જીસ, વેલિડેશન્સ, વેરિફિકેશન્સ છે, આ બધાનું મેનેજિંગ થશે કંટ્રોલરમાં. ઇન શોર્ટ કે એક જ એપ્લિકેશનના 3 પાર્ટ પાડી દીધા કે જે કંટ્રોલર સાઇડનું મેનેજમેન્ટ છે એ સપોઝ કોઈ બીજી લેંગ્વેજમાં થવું જોઈએ, કોઈ બીજા વ્યક્તિથી થવું જોઈએ. ઓકે, વ્યૂનું જે હેન્ડલિંગ છે એ કોઈ બીજી લેંગ્વેજમાં થવું જોઈએ, એ કોઈ બીજા પર્સનથી થવું જોઈએ. આ રીતે એના ખાલી પાર્ટીશન પાડવા એટલે MVC. હવે એની રિસ્પોન્સિબિલિટી, મોડેલ શું કરશે તો કે ડેટાને સ્ટોર કરશે, એપ્લિકેશનને ઇમ્પ્લિમેન્ટ કરશે, એની મેથડ્સ જે કાંઈ તમારે ચૂઝ કરવાની છે મેથડને ચૂઝ કરશે, અને રજિસ્ટર કે અનરજિસ્ટર વ્યૂ કરશે. જો વ્યૂમાં કાંઈ અપડેટ આવેલા છે તો એને અગેન સેવ કરશે, નવો કાંઈ ડેટા આવે છે એને પણ સેવ કરવાની જરૂર પડે. નોટિફાઈ વ્યૂ ઓફ સ્ટેટ ચેન્જ, કાંઈ ચેન્જીસ થાય તો એ ડાયરેક્ટલી વ્યૂને કહી દેશે. સેકન્ડ છે વ્યૂની રિસ્પોન્સિબિલિટીઝ, તો એના ઇન્ટરફેસ ક્રિએટ કરવાના કે યુઝરને કેવી રીતે બતાવવું છે, ટેબ્યુલર ફોર્મેટમાં બતાવવું છે. અપડેટ ઇન્ટરફેસ વેન મોડેલ ચેન્જીસ, કંઈક ચેન્જીસ થાય તો સામે યુઝરને પણ ચેન્જીસ દેખાવા જોઈએ. ઓકે, ફોરવર્ડ ઇનપુટ ટુ કંટ્રોલર, અગેન ત્યાંથી કંટ્રોલ લઈ આવીને ફોરવર્ડને આપી દેશે. થર્ડ છે કંટ્રોલર રિસ્પોન્સિબિલિટી, translate user input into changes in the model and changes purely cosmetic and update view. Okay, thank you.